નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા પ્રજાલક્ષી વિવિધ સેવાકીય કાર્યક્રમના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પ્રજાલક્ષી કાર્યક્રમ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ હંમેશા અગ્રેસર રહેતી હોય છે। આજરોજ વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તાર પાસે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્ડ, વિધવા સહાય, રિન્યુ રેશન કાર્ડ, KYC, આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ ચૂંટણી કાર્ડને લગતી કામગીરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ વડોદરા દ્વારા આજે વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે, ખાસ કરીને બ્રાહ્મણોને આ યોજનાઓનો લાભ મળે, પરંતુ સાથે સાથે જ આજુબાજુ સોસાયટીઓના લોકોને પણ આનો લાભ મળે એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં KYC અને આરોગ્ય માટે સરકાર દ્વારા 10 લાખ સુધીની સારવાર માટે આયુષ્યમાન કાર્ડની યોજના છે। રેશન કાર્ડમાં ફેરફારો હોય, મતદાર કાર્ડમાં ફેરફાર, આ તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટેનું આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હું બ્રહ્મશક્તિના પ્રમુખ મીનાબેન, મહામંત્રી અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના દ્વારા આવા સામાજિક કાર્યો થતા રહે એવી અપેક્ષા રાખું। વડોદરા શહેરમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા બહેનો માટે અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા અને સાથે અમારી ટીમ, એટલે કે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણની બહેનોને અનેક સહાય મળે, પગભર થાય, જાગૃતતા બહેનોમાં આવે, સ્ત્રી સશક્તિકરણનું કાર્ય થાય, આ અનેક પ્રવૃત્તિ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા કરવામાં આવે છે। આજના દિવસે માન્ય ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વયવંદના કાર્યક્રમ, KYC સાથે સાથે આપણા જે વિધવા બહેનો છે એ બહેનોને વૃદ્ધ સહાય, વિધવા સહાય મળતી હોય પણ 1 વર્ષ પછી એને ફરી પાછી કન્ટિન્યુ કરવાની હોય છે, તો આ વડીલ માતાઓને પણ આ સેવા મળી શકે, એટલે કે એકલા બ્રાહ્મણ પરિવાર નહીં, બ્રાહ્મણના પરિવારની સાથે સાથે અનેક લોકો આજે આ સેવાકીય લાભ કરવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે મીનાબેન મહેતા અને અમારી ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું કે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વડોદરા શહેરની અને ખાસ કરીને વાઘોડિયા વિસ્તારમાં આવેલા અનેક લોકો માટે સેવાકીય કાર્ય દ્વારા જે બહેનો માટે કાર્ય થાય છે, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ। આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ હંમેશની જેમ અલગ અલગ પ્રોગ્રામ કરવાનું દ્રઢ નિશ્ચય સાથે શરૂઆત કરેલી છે, એ પ્રમાણે જન સુખાકારી અને એના માટે થઈ અને જે અત્યારે હાલની તાતી જરૂરિયાત એવા દરેક કાર્ડ કે જે પોતાની માણસની ઓળખાણ છે, આધાર કાર્ડ હોય કે KYC હોય, જેના થકી અત્યારે બેંક અને બધું જ કનેક્ટેડ છે, એટલે ભારતનું નાગરિકત્વ ધરાવતું વ્યક્તિ પાસે આ બધા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે। અને બસ આ વિચાર માત્રથી આજે આ એક સુંદર પ્રોગ્રામનું આયોજન થયું। ખાસ કરીને અત્યારે ખૂબ નાની ઉંમરના લોકોનું ડેથનું પ્રમાણ વધી ગયું છે, તો નાની નાની બહેનો, મેજોરિટી ભાઈઓનું ડેથ થઈ જતું હોય છે, તો એવા સંજોગોમાં બહેનો માટે વિધવા સહાય પેન્શન યોજના પ્લસ આયુષ્યમાન વયવંદના, જે 70 વર્ષથી વધારે અત્યારે આ દવાના જોરે લોકોનું આયુષ્ય વધ્યું છે, તો એના માટે અચાનક આવતી બીમારીઓ અને ડૉક્ટર્સની બહુ જ મોટા બિલ જે દરેક સામાન્ય વ્યક્તિને પરવડે એવું હોતું જ નથી, તો એ લોકો માટે વયવંદના યોજના, એનું કાર્ડ આપણે અહીંયાથી કઢાવી આપીએ છીએ કે જેમાં 10 લાખથી વધારેની ઇન્કમ એ લોકોને મેડિકલ સપોર્ટ મળતો હોય છે હોસ્પિટલાઇઝ થાય ત્યારે। આધાર કાર્ડમાં આપણને પણ અત્યાર સુધી દરેકને નથી ખબર હોતી કે બાળકના ફિંગરપ્રિન્ટ્સ સમયે સમયે બદલાતા હોય છે, તો 5 વર્ષ સુધી
13 વર્ષ અને 18 વર્ષ 18 વર્ષ પછી બાળકના ફિંગરપ્રિન્ટ્સ એ જે એડલ્ટ થઈ જાય પછી એના એજ રહેતા હોય છે. તો આધાર કાર્ડમાં એ જરૂરી એ છે આયોજન કે દરેકે પોતાના આધાર કાર્ડને પણ અપડેટ કરાવવું પડે. KYC મેં જે હમણાં કહ્યું એમ આવી રીતે દરેક વ્યક્તિની માટે અહીંયા બાયોમેટ્રિકથી માંડી અને દરેક કેમેરાથી ફોટો લઈ લેવાનો જે તમારે કચેરીઓમાં જઈને ધક્કા ખાઈને કરવું પડતું હોય છે એ અમારી બ્રહ્મશક્તિની બહેનો સભ્યો બહેનો માટે મેમ્બર માટે અને આજુબાજુના દરેક લોકો આજે આનો સુંદર લાભ લઈ રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો આવી રીતે બ્રહ્મશક્તિ હંમેશા સમાજના કામો કરે છે. બ્લડ ડોનેશન કેમ્પ હોય કે ચેરિટીના પ્રોગ્રામ હોય એવી જ રીતે આ એક સુંદર આયોજન આજે અમારા થકી થયું છે. અને એમાં ભગવાન પરશુરામ દાદા અમને હંમેશા આશીર્વાદ આપે છે એવી ભાવના સાથે અમે કરીએ છીએ. અમારા માનનીય બહેન રંજનબેન ભટ્ટ પણ હમણાં ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે, રસ્તામાં છે. શૈલેષભાઈ એટલે બ્રહ્મશક્તિનું પીઠબળ છે, તો શૈલેષભાઈ સોટા એ પણ હમણાં અહીંયા આવી રહ્યા છે. અને એમના આવ્યા બાદ અમારું આ દીપ પ્રાગટ્ય થશે. અને આજે અમારા વિસ્તારની દરેક જે ગ્રુપ અલગ અલગ ચલાવતી બહેનો અને એમના મંડળની દરેક સભ્યો પણ અહીંયા હાજર છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.